હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ વાતાવરણ જે છે તે 2 થી 3 દિવસ કમોસમી વરસાદને આવનારું રહેશે। મહત્ત્વની વાત છે કે આ વાતાવરણના કારણે અનેક એવા ખેતરો છે કે જે પાણીમાં અત્યારે વહી રહ્યા છે। વાત કરીએ કોડીનારથી ભાવનગરના હાઈવેની કે જ્યાં આવેલું નાઠેજ ગામ છે, તે નાઠેજ ગામની સીમની બહાર એટલે કે હાઈવે ઉપર જ આવેલી તમામ જે ખેતરો જમીન છે ત્યાં આગળ જે આંબાનું રોપણ કરવામાં આવ્યું છે। આંબા હજી તો ઉગ્યા છે, પરંતુ અત્યારે હાલ જે ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડ્યો, આજે વહેલી સવારે વરસાદ પડ્યો, જેને પગલે આ વરસાદના કારણે જે પણ દ્રશ્યો દેખાય છે તે દ્રશ્યોમાં તમામ આંબાઓ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। એટલે કે ખેતરો જે છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। એટલે મોટા પાયે નુકસાની જે છે તે ખેડૂતોને હવે ક્યાંક વરસાદના કારણે નોતરી રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગામ અમારું નાઠેજ છે, બરાબર। નુકસાની અટાણે બધા ખેડૂતોને ટૂંકમાં ભારે નુકસાની છે। બધા ખેતરોમાં ટૂંકમાં બધા લોકોના પાથરા છે, કોકના સારોલા છે, કોકના માંડવીના ઢગલા છે, એ બધા તમામ ખેડૂતો લોકોનું બધું ખેતરમાં ટૂંકમાં ઢગલા પડ્યા છે ને માથે વરસાદ થઈ ગયેલો છે, બરાબર। આ રીતના પાણી ભરાયેલા છે એટલે આંબાને જોરદાર નુકસાન છે। આંબા ઊભા ટૂંકમાં પાણીને લીધે સુકાઈ જાય છે। સતતને માટે પાણી કાયમને માટે સતત એમાં લગભગ અઠવાડિયાથી પાણી કન્ટિન્યુ ભર્યું છે, તો પછી હર કોઈ મોલ હોય એ બગડવાનો જ છે। શું માંગ છે આપની સરકાર? આપણે સરકાર પાસે એ માંગ છે કે સરકાર એને લીધે કોઈ નાના ખેડૂત છે, બરાબર, એની રીતે કોઈ પણ પેકેજ જાહેર કરે, કોઈ સહાય જાહેર કરે, બરાબર, તો નાના ખેડૂત હોય એ ટૂંકમાં એની રીતે એનું દોડવી દે। મારું નામ ચૌહાણ ભગવાન આહિર। ભગવાનભાઈ, જે રીતે છેલ્લા અઢી મહિનામાં વરસાદે જે છે માજા મૂકી છે, ખેડૂતોને રોવડાવ્યા છે, કેવા પ્રકારની સ્થિતિ સિઝનનું શું? અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક ખેડૂતોને 100% નુકસાન છે। અને આગોતરું જે વાવેતર હતું, વધારે પડતા અમારા વિસ્તારમાં મગફળીનું વાવેતર છે, આ સિવાય 10-15% કપાસનું વાવેતર છે, ડુંગળીનું પણ વાવેતર છે। પણ સંપૂર્ણપણે જે આગોતરું વાવેતર હતું એ લોકોએ જે મગફળી લીધેલી ત્યારે નવરાત્રિ પહેલાં પણ વરસાદ આવેલો, એટલે એ મગફળી પણ ડેમેજ છે। અત્યારે પાથરા પલ્લે છે, મગફળી લીધેલી પછી ઉપરની મગફળી વીણવાની પણ બાકી છે, એટલે અત્યારે 100% નુકસાન છે। સરકારશ્રીના મંત્રીઓએ, ધારાસભ્યોએ બધાએ કહેલું છે કે 100% નુકસાન છે, તો ખેડૂતોને 100% વળતર મળવું જોઈએ, બરાબર। ખાસ કરી અત્યારે હાલ જે આપણે ગામમાં ઊભા છીએ, કયા ગામમાં અને કેવી સ્થિતિ છે? અત્યારે આપણે ઉના તાલુકાના નાઠેજ ગામમાં ઊભા છે। તમે પરિસ્થિતિ જોવો જ છો કેવી પરિસ્થિતિ છે, બરાબર। અને વરસાદ અવિરત, જે વરસાદ સપ્ટેમ્બરના એન્ડમાં ચાલ્યો જવો જોઈએ એ વરસાદ ઓક્ટોબરમાં અને નવેમ્બરમાં પણ અત્યારે શરૂ જ છે ને। નવેમ્બર અત્યારે સ્ટાર્ટ થયો, અત્યારે ઓક્ટોબર નવેમ્બર પાછા ફરતા મોસમી પવનો હોય, શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય, એટલે આમ જોઈએ તો જે ખેડૂતોએ મગફળી કાઢેલી છે, જે ખેડૂતોના પાથરા છે, આ દરેક ખેડૂતોને 100% નુકસાન છે। સરકારને મારી નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને 100% વળતર મળવું જોઈએ। પાથરા પડેલા હોય ને વળતર મળે નહીં, દરેકની ડેમેજ મગફળી પડી છે, ઘાસ સારોલું છે, મગફળીને એ પલળી ગયું છે, આગોતરું વાવેતર કર્યું હતું, ડુંગળીનું છે, ઘઉંનું છે, એ પણ ફેલ ગયું છે, તો દરેક ખેડૂતને નુકસાન છે। સરકારે ઉદાર દિલ દાખવી અને દરેક ખેડૂતને 100% વળતર મળવું જોઈએ એવી અમારી સરકાર પાસે એક અપીલ છે, નમ્ર વિનંતી છે।